શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળની ટીમ તેમજ કૌશિકભાઈ હરેશભાઈની ટીમ વચ્ચે છેલ્લા 3 વર્ષથી બંધારણને લઈને મતભેદ હતો અને દિન પ્રતિદિન તેમાં વધારો થતો હતો। આ અનુસંધાને ગત 25 એપ્રિલના રોજ ક્રિકેટ મેચના લીધે હિંમતનગર ખાતે બાલુ કાકા, ચંદ્રકાંતભાઈ, કનુભાઈ, ધર્મેન્દ્રકુમાર, હરેશભાઈ, કૌશિકભાઈ અને જસુભાઈ વગેરે મહાનુભાવો સાથે ચર્ચા વિચારણા થઈ અને આ સમસ્યાનો ઉકેલ લાવવા ધર્મેન્દ્રકુમાર કનુભાઈને લવાદ તરીકે જવાબદારી સોંપવામાં આવી અને તેઓએ સતત હોદ્દેદારો તેમજ હરેશભાઈની ટીમ સાથે સંકલન કરી 5મી મેના રોજ મોડાસા ખાતે મીટિંગનું આયોજન કરેલ। આ સાથે અમદાવાદ ખાતેથી પણ બુદ્ધિજીવી તરીકે અજયભાઈ, પ્રકાશભાઈ, ધીરજભાઈ, વસંતભાઈ તેમજ હિંમતનગર ખાતેથી જીતુભાઈ, અતુલભાઈ, અલ્પેશભાઈ જેવા મહાનુભાવોને બોલાવેલ। જન્મેજયભાઈ જેવા કાબેલ મંત્રી તેમજ ભામાશાહ જેવા સમાજના પ્રમુખ જીતુભાઈની રાહબરી હેઠળ મીટિંગમાં ઊંડાણપૂર્વકની ચર્ચા વિચારણાના અંતે સમાજના જ હિતમાં બંને પક્ષે સુખદ સમાધાન થયેલ અને બંને ટીમ એકબીજાને પ્રેમથી ભેટીને કડવાશ ભૂલી જઈ સમાજના વિકાસ કાર્યો માટે આગળ વધવાની હાકલ કરેલ। આ સુખદ સમાધાનના શિલ્પી ધર્મેન્દ્રકુમાર, કનુભાઈ, અજયભાઈ, વસંતભાઈ, પ્રકાશભાઈનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। રિપોર્ટર સતીશભાઈ સોની, હિંમતનગર।